શ્રી હનુમાન પુરાણ પુષ્પ 46। રાતના અંધારા અવની પર ઉતરીને ઘેરા બને એ પહેલાં જ લંકાની આજુબાજુનો વિસ્તાર બને તેટલો જોઈ લેવાનો મારુતિનો ઈરાદો હતો। ખૂબ જ ધ્યાનપૂર્વક આજુબાજુનું નિરીક્ષણ કરતા એ ધીમે પગલે આવી રહ્યા હતા। ત્યાં જ પાસેની ગુફામાંથી અવાજ આવતો સંભળાયો। હનુમાનજીને લાગ્યું કે એમને કોઈ બોલાવી રહ્યું છે। અવાજ તરફ કાન માંડ્યા તો સ્પષ્ટ અવાજ કાને પડ્યો, અંજની પુત્ર, આપ શું મારા પર દયા દાખવશો નહીં? હનુમાનજીના કાન ચમક્યા। અહીં અસુર ભૂમિમાં પોતાના નામનો પુકાર પાડનાર રાક્ષસી માયા હોવાનો એમને ભ્રમ થયો। આગળ વધતા પગલાં અટકી ગયા। હનુમાનજી અવાજની દિશા તરફ વળ્યા। ગુફામાં આછું અંધારું છવાયેલું હતું। એ આછા પ્રકાશમાં કોઈ ઊંધે માથે લટકી રહ્યું હતું। ગુફાની છતના કડા સાથે એના બંને પગ બાંધેલા હતા। હનુમાનજીને એ ગુફાના બંદીવાન પ્રત્યે અનુકંપા જાગી। પાસે જતા જ હનુમાનજી એને ઓળખી ગયા। એ તો સાક્ષાત શનિદેવ હતા। હનુમાનજીના મુખમાંથી સાહજિક શબ્દો સરી પડ્યા, શનિદેવ, તમારી આ દુર્દશા? તરત જ એમણે શનિદેવના પગે બાંધેલા બંધન છોડી નાખી એમને ટેકો આપી ધરતી ઉપર ઊભા રાખ્યા। શનિદેવના મુખમાંથી એક શબ્દ પણ નીકળ્યો નહીં। અવહેલના અને દુઃખથી આઘાત પામી જાણે તેમની વાચા હણાઈ ગઈ હોય એમ મૌન બનીને ઊભા રહ્યા। હનુમાનજીએ સહાનુભૂતિ ભરે સ્વરે કહ્યું, દેવ, રાવણે આપને પણ ન છોડ્યા? આપનું માત્ર નામ જ સાંભળતા ભલભલા ભડવીરોના છક્કા છૂટી જાય છે। આપ જેવા સમર્થને રાવણે બંદીવાન રાખ્યા? મસ્તક નીચું ઢાળેલું જ રાખીને શનિદેવ બોલ્યા, રાવણ પ્રકાંડ પંડિત છે, જ્યોતિષનો જબરો જાણકાર છે, જે સારી પીઠે જાણે છે કે શનિની દ્રષ્ટિ ઝેરીલી છે અને તેનો પ્રતિકાર કરનારો હજી જગમાં જન્મ્યો નથી। હનુમાનજી ધ્યાનપૂર્વક શનિદેવની વાત સાંભળી રહ્યા હતા। હવે નીચી રાખેલી દ્રષ્ટિ હનુમાનજી તરફ કેન્દ્રિત કરી તે બોલી રહ્યા હતા, પ્રત્યેક જીવાત્મા પર મારી સડાસાતી પનોતી 30 વર્ષે આવ્યા વિના રહેતી નથી। પોતાના બળ પર મુસ્તાક બનેલ રાવણને મારો બહુ જ ડર લાગતો હતો। મારી સડાસાતી દશાથી એ ખૂબ ગભરાતો હતો। તેને હંમેશા પૂરી દહેશત રહેતી કે એને, એના પરિવારને કે એની પ્રજાને હું કુંડલી પ્રમાણે નડતર રૂપ થયા વિના રહેવાનો જ નથી। હું જ્યારે તેને અનુકૂળ સ્થિતિમાં હતો ત્યારે મને પકડીને આ ગુફામાં એને પૂરી દીધો। મારી દ્રષ્ટિ કોઈના પર ન પડે એ માટે મને ઊંધો લટકાવી રાખ્યો હતો। એ તો હજી મારું ભાગ્ય પરવારી ચૂક્યું નહોતું એટલે આપ જેવા ભક્તરાજનો ભેટો થઈ ગયો। હનુમાનજી એને હૈયાધારણ આપતા બોલ્યા, દેવ, હવે આપ પૂરેપૂરા સ્વતંત્ર છો। જ્યાં જવું હોય ત્યાં જવા માટે આપ છૂટા છો। શનિદેવને છોડતા હનુમાનજીનું મન માનતું નહોતું। શનિદેવની વક્ર દ્રષ્ટિ ઘણાને પાયમાલ કરતી હોય છે એટલે આમ તો શનિદેવ પ્રત્યે હનુમાનજીના હૈયામાં સખત નફરત હતી। શનિને મુક્ત કર્યા પછી હનુમાનજી મનમાં ને મનમાં ખૂબ જ અફસોસ કરી રહ્યા હતા કે આ બલા તો બંધાયેલી જ સારી હતી અને વળી મેં ક્યાં છોડાવી। હનુમાનજીને વિનંતી કરતા શનિદેવ બોલ્યા, પવનપુત્ર, તમે રજા આપતા હો તો થોડા સમય મારે અહીં રહેવાની ઈચ્છા છે। તમે છોડીને જાઓ ત્યારે માત્ર સંકલ્પ દ્વારા એક સીમા નક્કી કરતા જજો। એ સીમાને હું જરૂર બચાવી લઈશ। તમે નક્કી કરેલ સીમા સિવાયની બાકીની લંકા મારે જોવી છે। અભિમાનના પૂતળા રાવણને મારે બતાવી દેવું છે કે શનિની વક્ર દ્રષ્ટિ કેવો ઉલ્કાપાત મચાવી શકે છે। ભવા ચડાવીને હનુમાનજી બોલ્યા, મારા આરાધ્ય દેવ રામજી લંકા પર આક્રમણ કરવા અહીં આવશે ત્યારે આ જ શિખર પર એમની છાવણી નખાશે। હું નથી ઈચ્છતો કે એમના આગમન વખતે તમે અહીં હાજર હો। હનુમાન, શનિદેવ બોલ્યા, તમારી અહીંની વિદાય પછીની થોડી ક્ષણો બાદ હું અહીંથી જતો રહીશ। હનુમાન, તમે એ વાત જાણતા જ હશો કે નિર્દોષ નીલમણિ જેની પાસે હોય તેને મારી દ્રષ્ટિ કાંઈ જ અસર કરતી નથી। રામજી પોતે જ ઇન્દ્ર નીલમણિ છે, ખૂબ સોહામણા છે। શનિદેવને મોઢેથી પોતાના સ્વામીની પ્રશંસા સાંભળી હનુમાનજી ઝૂમી ઉઠ્યા। શનિદેવ બોલ્યા, હનુમાનજી, તમે મને બંધનમુક્ત કરી મારા પર મોટો અહેસાન કર્યો છે। હું તમને વચન આપું છું કે તમારા નામનું સ્મરણ શુદ્ધ ચિત્તે અને એકાગ્રતાથી કરનાર જીવાત્માને મારી પીડા કદાપી પીડશે નહીં। શનિદેવ આ જ ગુફામાં થોડી વાર રહ્યા। હનુમાને તેમને ત્યાં રહેવા માટે રજા આપી હતી। આ દરમિયાન હનુમાનજી બીજું શિખર પણ જોઈ આવ્યા।
ભગવાન ભાસ્કર અસ્તાચળે પોઢી ગયા. હનુમાનજીને તો સુવેલ શિખર રજ વધારે પસંદ પડી ગયું. ઘટાદાર વૃક્ષો પર રસસભર ફળો ઝૂમી રહ્યા હતા. સર્વ ઋતુઓમાં પાકતા આમ્ર ફળોના તો ઝુંડના ઝુંડ હતા. કંદ મૂળનો પણ વિપુલ ભંડાર આ પર્વતરાજી પર પથરાયેલો હતો. શિબિરોનું આયોજન નક્કી કરી હનુમાનજી નિશ્ચિત બની ગયા. હવે એ અહીં ઊભા લંકા નગરીનું અંદરનું દ્રશ્ય જોવા લાગ્યા. સંધ્યાના સોનેરી રંગોમાં સોનાની નગરી વધુ દેદીપ્યમાન લાગી રહી હતી. આ સુંદર રત્નમ નગરીના દુર્ગની ચારે દિશાઓમાં દ્વાર હતા. દ્વારો પર અને રાજમાર્ગો પર કુશળ સંરક્ષકો હથિયારો સાથે ચોકી પહેરો ભરી રહ્યા હતા. નગરીના ભીતર ભાગમાં રાજમાર્ગ સાથે સંકળાતી ગલીઓ પણ ખૂબ જ સોહામણી હતી. રાક્ષસોને માથે માત્ર નગર રક્ષાનો જ ભાર હતો. એમની જીવનની જરૂરિયાતો બધી રાક્ષસ રાજ પૂરી પાડતો હતો. આવડી મોટી નગરીમાં એક પણ દેવ મંદિર નજરે પડતું નહોતું. હા, એક છેવાડે મંદિર જેવું હતું, પણ એ તો અસુરોની યજ્ઞશાળા હતી. લંકાના બધા જ ભવન સમૃદ્ધિથી સભર હતા.